તો ભાજપમાં આંતરિક અસંતોષ સતત વધી રહ્યો છે। ચૂંટણી પહેલા અને બાદમાં સતત પાર્ટીના નેતાઓ નારાજ થઈ રહ્યા છે। હવે વારો આવ્યો છે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો। કાછડિયાએ કાર્યક્રમમાં અને બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં પાર્ટી વિરુદ્ધ બળાપો કાઢ્યો। તેઓએ કહ્યું કે પાર્ટી આયાતી લોકોની લાયમાં મૂળ કાર્યકર્તાઓને નારાજ કરી રહી છે। સવાલ એ છે કે નારણ કાછડિયાની નારાજગી શું સૂચવે છે? શું 5 લાખની જીતના સપના જોતી ભાજપને સીટો બચાવવા પણ સંઘર્ષ કરવો પડશે? જુઓ આ રિપોર્ટ। લોકસભાની 26 સીટો પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી અને ત્યારથી જ પાર્ટીમાં કંકાસ વધી ગયો। હા મન ભરીને જુઓ, આપણો જ છે અને આપણા જ મતથી દેશભરમાં મોટા મોટા પુલ બન્યા છે। અમારી જિંદગી તો પૂરી થઈ ગઈ બેટા। અમારા સમયમાં તો અટકાવવું, લટકાવવું ને ભટકાવવું, બસ આ જ કલ્ચર હતું। પણ તમારા માટે મોટા કામ કરવા વાળો બેઠો છે। માત્ર 10 વર્ષની સ્પીડ જોઈ લો, અટલ બ્રિજ થી સુદર્શન સેતુ જોઈ લો, સરદાર સાહેબના સ્ટેચ્યુ થી ગિફ્ટ સિટીની રોનક જોઈ લો, અને આટલું બધું કરીને પણ મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। લોકસભા પહેલા ઉમેદવારોને બદલવા, આંતરિક લડાઈ, રાજપૂતોનું આંદોલન, આટલું બધું પાર્ટીની વિરુદ્ધ ચાલ્યું। સતત પાર્ટી માટે અણધાર્યા પડકારો જાણે કે વધતા જ રહ્યા। પછી ચૂંટણી પતી અને ભાજપને એવું હતું કે હવે કોઈ અણધારી આફત પાર્ટી સામે આવશે નહીં। પરંતુ ભાજપ આવો કોઈ હાશકારો લે તે પહેલા જ ભાજપમાં ફરી ભડકો થયો છે। જાહેર કાર્યક્રમમાં નારણ કાછડિયાનો બળાપો। ભરતી મેળાનો કર્યો જાહેરમાં વિરોધ। ચૂંટણી પૂરી થવાની જાણે કે રાહ જોતા હોય તેમ અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા અચાનક જ મેદાનમાં આવ્યા અને પોતાની જ પાર્ટી સામે જાણે કે તેઓએ શસ્ત્ર ઉઠાવ્યું। શાબ્દિક એવા પ્રહાર કર્યા કે પાર્ટીને સીધો જ સંદેશ જાય કે પાર્ટી પોતાની નીતિઓ ખોટી ચલાવી રહી છે અને તેઓ સીધી રીતે કહી રહ્યા છે કે ગમે તેમ નિર્ણયો લેવાઈ રહ્યા છે। તેઓએ પત્રકાર સામે પણ બળાપો કાઢતા સીધું જ કહ્યું કે કાલે કોઈએ પાર્ટી બદલી, એને બપોર સુધી પદ આપી દેવાયું અને બીજા દિવસે તેને ટિકિટ આપી દેવાય છે। આ પદ્ધતિથી પાર્ટીના મૂળ કાર્યકર્તાઓ પુષ્કળ નારાજ છે। કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ, એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો, બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો, એ ખરેખર એ મને તો પસંદ નથી। એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફૌજ છે, એમની પાસે આટલા ટાઈમથી સત્તા છે, છતાં પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી હતી એ મેં નજરે જોઈ। અરે કાકા, શું માહોલ છે કાશ્મીરનો? દીકરા, પહેલા તો હાલ બેહાલ જ હતા। ઘૂસણખોરી, ડર અને તણાવ, અને આજે એટલા બધા ટુરિસ્ટ આવે છે મેં મારી જિંદગીમાં નથી જોયા। સિનેમા હોલ ખુલ્યા, રેસિંગ થવા લાગી, ફોરેન સમિટ થવા લાગી, પહેલી વાર સિગ્નલ ઉપર રેડ લાઇટ લાગી અને અમારા જીવનમાંથી રેડ એલર્ટ હટ્યું। અમારા મનમાંથી ખરાબ યાદોને હટાવી છે મોદીએ, છતાં પણ એ કહે છે આ તો બસ ટ્રેલર છે। ભાઈ, શાંતિ, સુરક્ષા અને વિકાસની ગેરંટી મોદીજીની, તો એને જીતાડવાની ગેરંટી આપણા સૌની। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। એટલે અહીં નારણભાઈ ન માત્ર આયાતી ઉમેદવારોને પદ આપવાની વાતને લઈને પાર્ટીનો ઉધરો લઈ રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે કાર્યકર્તાઓની અવગણના સાંખી ન લેવાય તેવો સૂર પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। અને આ નિવેદન જ પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિની ચાળી ખાય છે। જે પાર્ટી દેશભરમાં 400 પારની વાતો કરે છે અને ગુજરાતમાં તમામ સીટો જીતવાનું સપનું જોવે છે, તે પાર્ટીની અંદરની સ્થિતિ કંઈક અલગ લાગી રહી છે। અને આ સ્થિતિ તો દીવા તળે અંધારા સમાન હોય તેવું લાગી રહ્યું છે।
અચ્છા, બીજી એક વિચારવા જેવી બાબત એ છે કે અમરેલીમાં સૌથી ઓછા મતદાન પાછળ નારણ કાછડિયા પાર્ટીના ઉમેદવારને જવાબદાર ગણાવી રહ્યા છે. તેઓ કહે છે કે ખૂબ જ સૂચક છે, પાર્ટી જે બોલી પણ ન શકે તેવા લોકોને ટિકિટ આપે અને પરિણામે લોકો મત આપવા જઈ જ નથી રહ્યા અને મતદાન સરવાળે ખૂબ જ ઓછું થયું છે. સાંભળો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં, કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી. ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી. એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે અને ગયા વખત 2019 કરતાં આજે 1.5 લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં. એ પણ એક સૂચક બાબત છે.